તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં. તો મિત્રો, સવારના વાગી ગયા છે 11 અને જોઈ લો સવારના મેડમ લાગી ગયા છે કિચનની અંદર. તો મેડમ, પહેલાં તો તમને વેરી વેરી ગુડ મોર્નિંગ. અને નાસ્તા પાણી આપણો થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ, બંબૈયા કડક પાવ અને ચાય. તો હવે મેડમને પૂછી લે કે મેડમ શું બનાવો છો તમે રસોઈની અંદર? આપણે બનાવવાના છે મેથીની ભાજી. કેમ કે પહેલા દિવસે આપણે મેથીની ભાજી લઈ આવી મુઠિયામાં બચેલી હતી. હવે શું વેસ્ટ ખરાબ થાય એની પહેલા આપણે મેથીની ભાજી, મતલબ આપણે લોટવાળી બનાવશું. મેથીની ભાજી ઉપયોગમાં લઈ લઈએ. તો મેથીની એટલે આજે કંઈક અલગ જ બનવાનું છે આપણા ઘરમાં. અલગ ને આપણે બનાવેલો છે અને જ્યારે પહેલી વાર આ વિડીયો બનાવ્યો હતો ત્યારે આપણો એ પહેલો જ વિડીયો એક દિવસે 12,000 વ્યૂ આવ્યા હતા. પહેલો વિડીયો, એના પછી વ્યૂ આવ્યા જ નથી. 12,000 જ છે હજી સુધી પણ. તો ચાલો આજે એ મેથીની ભાજી બનાવશું. તો જાગો હમારી YouTube ની જનતા, જાગો. તો જો એના માટે ખાલી એટલી જ વસ્તુ છે: ચણાદાનો લોટ, કાંદા, મેથીની ભાજી ને લસણ. તો હવે ફટાફટ, અને આપણે જે રેગ્યુલર મસાલા હોય એ. તો પહેલા છે ને થોડો ચણાદાનો લોટ શેકી લેવાનો છે, કેમ કે લોટવાળી બનાવવાની છે ને આપણે મેથીની ભાજી. કંઈક યુનિક સ્ટાઇલમાં પણ. તો થોડો લોટ શેકી લઈશું આપણે. આમ તો શેક્યા વગર ચાલે, પણ મને શેકેલો લોટ છે ને સારો લાગે છે ચણાદાનો. તો જો એટલો લોટ આપણે લઈ લીધો ને હવે એને સારી રીતના શેકી લેવાનો. થોડો કલર ચેન્જ થાય આપણે જ્યારે શેકશું ને ત્યારે લોટનો સુગંધ આવે એ સમજવાનું કે લોટ શેકાઈ ગયો. તો ફ્રેન્ડ્સ, ચણાનો લોટ જોઈ લો, મસ્ત શેકાઈ ગયો છે, સરસ સુગંધ બી મસ્ત આવે છે. હવે એને આપણે આમાં ચાળી લેવાનું છે, જોઈ લો. તો તેલ ગરમ થઈ ગયું, એમાં નાખી લઈશું આપણે હિંગ, સાથે લસણ. લસણ નાખ્યા એટલે એની સુગંધ જ કંઈક અલગ આવશે, જેમ પકાતી જાય એમ. જો કીધું ને, શું લસણની સુગંધ આવી ખરેખર. આદુ મરચાંની પેસ્ટ. ફટાફટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું, એમાં નાખી લઈશું કાંદા. તો કાંદાને બી થોડા ગોલ્ડન બ્રાઉન થવા દેશું. તો હવે કાંદા થાય ત્યાં સુધી એકદમ લોટને સારી રીતના ચાળી લો. જોઈ લો, લોટ આખો મસ્ત એકદમ, શું કહેવાય, બારીક થઈ ગયો એકદમ. ગળણીમાં છાણી લીધો પૂરો લોટ. છાણી લીધો, છાણી નહીં તો ચાણી લીધો. ચાણી લીધો, ઓકે. અને કાંદા બી મસ્ત ગોલ્ડન બ્રાઉન આપણા થઈ ગયા છે. હવે છે ને થોડું તેલ આમાં નાખશું. જોઈ લો, મેથી લોટમાં તેલ કંઈક અલગ જ સ્ટાઇલમાં છે આપણે મેથીની ભાજી આજે. એને મસ્ત છે ને આવી રીતના એકદમ આમ બે હાથેથી આમ તેલ લાવે ને, મોણ બનાવવું હોય ને એમ, એવી રીતના નાખી દે. આ તો ઓલા બેસનના લડ્ડુ બનાવતા એવી રીતના છે ભાઈ. સારી રીતના મિક્સ કરી દઈશું. આવી રીતના મેથીની ભાજી બનાવી ને તો ટેસ્ટી લાગે છે. અને આની સાથે ખાવાના છે બાજરાના રોટલા. આજે એકદમ દેશી ફૂડ. બે હાથે જો બધો લોટ અને તેલને સારી રીતના મિક્સ કરી લીધું. અને સાઈડમાં રહેવા દેશો. હવે જો મસ્ત મોડ લાગી રહ્યો છે ને. હવે અહીંયા કાંદો બી આપણો થઈ ગયો છે, એમાં નાખી દઈશું આ મેથીની ભાજી. હવે આ મેથીની ભાજીને થોડું પકાવવા દેવું પડશે, કેમકે મેથીની ભાજી એકદમ પકાઈ જાય પછી જ આપણે એમાં લોટ નાખવાનો છે. બરાબર. હવે આને ઢાંકીને તેલમાં પકાવવા લઈશું મેથીની ભાજીને. હવે આ તો એકદમ થોડું જ શાક બની જશે.
રાતના શું જમવાનું છે બોલો ફટાફટ? સેન્ડવીચ છે, જેવી તમારી ઈચ્છા. દિવ્યા સેન્ડવીચ કરી લીધું હે ને દિવ્યા? તમે જે ખવડાવે. તો હવે આને છે ને ઢાંકીને થોડી વાર રહેવા દે, પછી બધું મસાલા અંદર નાખીએ. બરાબર, ચાલો. તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ મેથીની ભાજી પકાઈ કે નહીં. ઓહો, જોઈ લો, એકદમ સરસ મજાની પકાઈ ગઈ. કેટલી હતી ને કેટલી થઈ ગઈ જોઈ લો. તો હવે આપણે આમાં નાખી દઈશું મરચાની ભૂકી, હળદર અને ધાણાની ભૂકી. તો આટલી બધી વસ્તુ નખાઈ ગઈ મસાલા. અને હવે નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એમાં. મસાલાને બધું રેડી છે. ભાજી બી આપણે ઓલમોસ્ટ થઈ ગઈ છે. એમાં નાખી દઈશું પાણી. હવે આને 1-2 બોઇલ આવવા દઈશું, પછી આપણે આ લોટ નાખીએ. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા એકદમ સારી રીતના બોઇલ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. હવે એમાં નાખી લઈશું થોડો ગરમ મસાલો, સ્પેશિયલ ગરમ મસાલો. હવે આમાં ગેસ સ્લો કરી લઈએ ને ફટાફટ જ્યાં લોટ છે એ નાખી લઈશું ને સારી રીતે ફટાફટ મિક્સ કરવો પડશે. જોઈ લો, વાહ. તો હવે આને સ્લો ગેસ પર આપણે થોડું સ્ટીમ થવા દઈશું જ. તો શું આ બધું તેલ પણ છોડે ભાજીમાંથી. ચલો હવે આને ઢાંકીને સાઈડમાં રહેવા દઈએ અને આપણે રોટલા બનાવવાની તૈયારી કરીએ. તો મિત્રો જોઈ લો, આપણે અહીંયા રોટલા બનીને રેડી છે. સાથે જોઈ લો, શાક પણ એકદમ ફર્સ્ટ ક્લાસ બની ગયું છે. એકદમ કંઈક નવું યુનિક સ્ટાઇલમાં ફરી એકવાર બનાવ્યું મેડમજીએ શાક. અને અહીંયા ઠંડી ઠંડી છાશ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ જોઈ લો, 7:15 થઈ ગયા છે અને ચલો કિચનમાં શું તૈયારી ચાલી રહી છે આપણે જોઈ લઈએ. તો મેડમ, શું છે સાંજનો ડિનરનો પ્રોગ્રામ? ડિનરનો પ્રોગ્રામ છે પુડલા સેન્ડવિચ. એની ઓહો. તૈયારી ચાલુ છે. તો સૌથી પહેલા આપણે મિક્સરમાં જો પુડલા સેન્ડવિચ બનાવવાનું છે, તો સેન્ડવિચની ચટણી બી બનાવવાની છે અને પુડલા બનાવવા માટે આ છે પુડલાનું મેકિંગ. તો પુડલાનું મેકિંગ તમે ધ્યાનથી ફ્રેન્ડ્સ જોઈ લેજો કે અમે જે જગ્યા પર આ ફેમસ પુડલા સેન્ડવિચ ખાવા જાય ને ત્યાંથી પૂરી રેસીપી લઈ આવી. જો એ આપણા ઘરે એ લોકો આખી તો નો કે મને એને હિન્ટ આપી, પણ જોઈએ આપણે કેવી રીતના બને છે. આપણા ઘરે એની રેસીપી બરાબર પરફેક્ટ બને છે કે નહીં જોઈએ. તો જો છોલે ચણા અમે બહારથી જ લીધા છે, ઘરમાં આપણે નહીં ભીગવે, બહારથી આપણે લઈ આવ્યા, પણ એને બાફી લીધા ઘરમાં. મતલબ પલાળેલા બહારથી લઈ આવ્યા. બરાબર. હવે એને છે ને મેં 3 સીટી લગાડી. બહુ પાકા નથી, આમ કાચા પાકા કે ને થોડાક એ છે. તો એને છે ને પેલા આપણે પીસી લેવાનું છે. આની એકદમ એમ પેસ્ટ બનાવવાની છે. તો પેલા હું પીસી લેવાના. તો આમાં છે ને પીસવામાં આપણે થોડું પાણી નાખી લઈએ, કેમ કે આપણે પેસ્ટ જ બનાવવાની છે ને, એટલા માટે. આમ તો સરસ થઈ ગયું છે, પણ જોઈ લો હજી થોડું પેસ્ટ કરશું આપણે, કેમ કે પછી તો બધું એડ થવાનું જ છે એમાં. તો જોઈ લો, ફાઇન એકદમ પેસ્ટ એકદમ સરસ કરી નાખ્યું છે જો. તો અહીંયા સરસ મજાની જોઈ લો, એકદમ પેસ્ટ સ્મૂથ થઈ ગઈ છે. અને એમાં બાઇન્ડિંગ એજન્ટ આપણે નાખવાના છે. તો શું નાખશું આપણે બતાવશું. એમાં નાખવું જ પડશે, તો જ આપણા પુડલા મસ્ત સારી રીતના બનશે. આમાં એકદમ આપણા પુડલા નહીં બને. તો હવે આ મિક્સર જારને પાછું વોશ કરી દે, કેમ કે આમાં જ આપણે ચટણી આ રહી. ચટણી માટે જો અહીંયા કોથમીર, મરચા, આદુ બધું લઈ લીધું છે. કોથમીર, મરચા, આદુ અને સાથે નાખીશું એમાં બ્રેડ. તો ચલો હવે ચટણી બનાવીએ સેન્ડવિચની. તો એકદમ ધોઈને બધું રાખ્યું હતું જ મેં. તો મેડમ અહીંયા ચટણી પીસે છે ને પછી આપણે જોઈ રીતે આ બધું મૂકેલું છે એ કટિંગ કરી લઈશું. તો હવે આમાં નાખી લઈશું થોડા તલ, 1 ચમચી સફેદ તલ નાખશું આમાં. સાથે જે આ બ્રેડની 2 સ્લાઇસ નાખશું
સેન્ડવિચની ચટણીમાં બ્રેડ નાખીએ ને ફ્રેન્ડ્સ તો છે ને બહુ પાણી જેવી ચટણી નહીં થાય. હા, ચટણી એકદમ એનું મસ્ત ઓલું થિકનેસ રહે સરસ. રહેશે અને બ્રેડ પર બી મસ્ત લાગે એમ. જે આપણે ઢોકલાની ખાતો હોય ને એમાં બ્રેડ નહીં નાખીએ તો ચાલે, પણ સેન્ડવિચ ચટણીમાં બ્રેડ અમે નાખીએ છીએ. સ્વાદ પ્રમાણે મીઠું, થોડું નાખીશું જીરું, તાકે જીરાનો બી ટેસ્ટ આવે એમાં. સાથે નાખીશું ચાટ મસાલો. હવે આને ચટણી પણ પીસી લઈએ. તો મિત્રો ચટણી આપણી જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ પીસાઈ ગઈ છે ને કલર તો જેવો કેવો મસ્ત ગ્રીન કલર છે, ફોરેસ્ટ ગ્રીન. મસાલામાં નાખ્યું છે ને એટલા માટે લીંબુ નહીં નાખીએ તો ચાલે. આપણે તો લીંબુ નાખવાનું તો કલર મસ્ત છે. હા, પણ આપણે ખાટો આ છે ને ચાટ મસાલો થોડો ખાટો જ હોય ને. બરાબર. પણ લીંબુ નથી ઘરમાં એટલે. બોલો, લીંબુ નથી એટલે મેડમે ચાટ મસાલો નાખ્યો. આ તો ચાટ મસાલો તો આપણે એવરી ટાઈમ નાખીએ જ. જુગાડુ મેડમ છે, જુગાડુ મેડમ. ચાટ મસાલો તો નાખીએ જ. પણ લીંબુ નથી ચાલે. લીંબુ વગર શું છે, લીંબુ નાખીએ તો કલર મસ્ત ગ્રીન રહી જાય. બરાબર. તો હવે આને થોડી વાર છે ને ફ્રીજમાં મૂકી દે. બરાબર. તો હવે આપણે આ બેટર બનાવવાની તૈયારી કરીએ. પેલા બધું ક્લીન કરી લઉં પેલા ફટાફટ. કરી લો, કરી લો. તો મિત્રો જોઈ લો, યાર ટામેટા સરસ મજાના ઝીણા ઝીણા કાપી દીધા છે. હવે આ જે છોલે ચણાની પેસ્ટ છે એમાં આપણે નાખી લઈશું આદુ મરચાંની પેસ્ટ. સાથે અહીંયા જોઈ લો મેંદો લીધો છે અહીંયા વાટકામાં, એક અડધો વાટકો મેંદો ને ચોખાનો લોટ. ચોખાનો લોટ ક્રિસ્પી થાય ને એટલા માટે. ને મેંદો શું છે કે બરાબર પુડલા આપણા બને. આને મિક્સ કરીએ બધું સારી રીતે. બધું મિક્સ થઈ જશે એકદમ ફર્સ્ટ ક્લાસ. આમાં નાખી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું સાથે હળદર પણ થોડી નાખશું. અને મસ્ત સારી રીતના બેટર બનાવી લઈએ, એકદમ પુડલા બને એવી રીતના. આપણે ચણાના લોટના પુડલા બનાવતા હોય ને એ સેમ બેટર એવું જ બનાવવાનું છે, પણ આ પુડલા કંઈક અલગ જ બનશે અને સેન્ડવિચ જોડે તો બહુ જ મજા આવે ખરેખર. તો મસ્ત હવે બેટર થઈને રેડી છે. હવે એમાં આપણે નાખી લઈશું આ ટામેટા. એમાં તો શિમલા મિરચી બી હોય, પણ આપણે આગળ શિમલા મિરચી નથી. બાકી ઝીણી ઝીણી શિમલા મિરચી બી હોય. બસ પરફેક્ટ સેન્ડવિચ વાળા જેવું જ બેટર બન્યું છે. એનું બી આવું જ બેટર હોય. હા મેડમ. તો અહીંયા આપણું બેટર બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ લો આપણા પુડલા બનવાનું એકદમ સ્ટાર્ટ થઈ ગયું છે. સરસ મજાના જોઈ લો. અહીંયા છે કે ત્યાં છે કે ખબર નહીં ક્યાં ક્યાં મેડમ. આ નાના એવા પેનમાં, ત્યાં મોટી તવીમાં. એટલે આ શેપ ના આપણે જોઈએ ને. એ તો આપણે કોઈ બી શેપમાં ચાલે. બ્રેડમાં પરફેક્ટ આ શેપ ના રહે. હા, એ બરાબર છે. સેમ માપનું બનાવવાનું ને. એટલા માટે આનું શું છે, રાઉન્ડ બરાબર પરફેક્ટ છે. પરફેક્ટ રાઉન્ડ છે. તો શું છે, થોડા પુડલા સેન્ડવિચ જે બનાવશું ને એના ઉપર ચાલશે, પણ આ જે પુડલા સેન્ડવિચ માટે આ શેપ બરાબર જોઈએ એમ. બરાબર છે એકદમ. તો હવે આમાં છે ને થોડું આમાં બટર મસ્ત ક્રિસ્પી કરવા માટે આના ઉપર બટર નાખી દેવાનું. જોઈ લો, બટર કા બારિશ. તે મસ્ત ક્રિસ્પી થાય. તો ચલો ફટાફટ આવી રીતના જ આપણે બધા પુડલા બનાવી દઈએ અને પછી એને સેન્ડવિચના પ્રિપેરેશનમાં આપણે લાગીએ. પહેલા તમને ફટાફટ વિડિયો બનાવીને દેખાડી લે, બરાબર, બતાવી લે, પછી અમે શાંતિથી બનાવશું હે ને. બરાબર. તો મિત્રો અહીંયા જોઈ લો સેન્ડવિચ બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો બ્રેડ ઉપર જોઈ લો મસ્કો અને ચટણી અહીંયા લગાવે છે. તો આપણે આજે બે ટાઈપનું બનાવશું. એક તો આપણે આવી રીતના આમાં બનાવશું, એની અંદર પુડલા મૂકશું, અને આ જે પુડલો છે ને એની ઉપર આપણે સેન્ડવિચ બનાવશું. કેમ કે મેઇન સ્પેશિયલ એની જ છે પુડલા સેન્ડવિચ જે આ હોય ને, તો પુડલા પર સેન્ડવિચ બનાવે છે. તો પહેલા તો આપણે છે ને બે સેન્ડવિચ, પહેલા આપણે આ સાદું સેન્ડવિચ બનાવીએ ને એવી રીતના બનાવવાનું છે. જોઈ લો એના પર ફર્સ્ટ ક્લાસ. આરામથી આરામથી. મારી મહેનત છે. કેવી મસ્ત જો સ્લાઇસ કાપી છે, પતલી પતલી.
જો એના પર બીટ, ચુકુંદર, સરસ. અને બોઇલ કરેલું બીટ છે એકદમ, એટલે ટેસ્ટમાં તો બોઇલ કરેલું બીટ સાથે એક નંબર લાગે. કાચું પછી છે ને આમ સેન્ડવિચમાં બહુ કડક કડક હા. લાગે એટલે પછી એ બહુ આપણે ભાવે નહીં. આલુ, ભાલુ કા છોટા ભાઈ આલુ. અને દિવ્યભાઈ જો પુડલા બનાવે છે. દિવ્યાભાઈ જોઈ લો, યા પુડલો બની ગયો. દિવ્યાભાઈ જોઈ લો કેવો સરસ, જોઈ લો ક્રિસ્પી પુડલો થઈ ગયો એકદમ. તો હવે એટલે બધા જ હેલ્પ કરે ઘરમાં, હમ. બધાને આ ખાવાનું હોય ને પુડલો બને તો જ સેન્ડવિચ જલ્દી બનશે, એટલા માટે. તો ચાટ મસાલો અને નમક ટાટા કાટા નમક. હવે જે આ પુડલો છે એને આવી રીતના જો ફોલ્ડ કરીને, અને આ બધું છે ને ગરમા ગરમ જ સારું લાગે ફ્રેન્ડ. તો આવી રીતના 2 પુડલા મૂકવાનું, એના ઉપર ટામેટા મૂકવાનું, ટામેટાની સ્લાઈસ, ફર્સ્ટ ક્લાસ. અને પાછું ચાટ મસાલો. તો જો હવે આપણું સેન્ડવિચ બનીને રેડી. રેડી. પુડલા સેન્ડવિચ. આપણું સેન્ડવિચ પર પુડલો છે. હવે આપણે પુડલા પર સેન્ડવિચ બનાવશું. હવે આપણે પુડલા ઉપર સેન્ડવિચ બનાવશું. આજે પુડલા છે ને એના ઉપર આપણે સેન્ડવિચ પેક બનાવશું. કરી લઈએ આપણે, હમ એટલે પાર્સલ જવાનું છે આને. તો મિત્રો પુડલા ઉપર જો બટર લગાવી લીધું હતું અને સાથે અહીંયા ચટણી ને આવી જેમ સેન્ડવિચ આપણે બનાવીએ ને આવી જ રીતના પુડલા પર બી કાકડી ટામેટા બધું ગોઠવી લેવાનું મસ્ત. પીઝા પુડલા, પીઝાના રોટલા હોય ને એવું જ લાગે. તો આ સ્ટાઇલમાં બી તમે ક્યારેક બનાવીને ખાઈને જોજો, બહુ જ ફાઇન લાગે આ છે. બી મસ્ત લાગે. અમે જ્યાં ખાવા જઈએ ને ફ્રેન્ડ્સ આવી રીતના પણ ખાઈએ, અને આ જે સેન્ડવિચ ની અંદર હોય ને આપે ને પુડલા સેન્ડવિચ એ બી ખાઈએ. એટલે ત્યાં 2 પ્રકારથી મળે છે. ખાલી ત્યાં એ લોકો ટોસ્ટ નથી કરતા આને. બરાબર. હવે જો ટામેટા અને આના ઉપર બટેકા અને ટામેટાની સ્લાઈસ કાપવું. આ પુડલા સેન્ડવિચ પણ બંને રેડી છે. પુડલા વાળું સેન્ડવિચ. હા, પુડલા વાળું સેન્ડવિચ. આ સ્પેશિયલ માણસ માટે જાય છે. આને આપણે કટ કરી લઈએ ને, જો તો આ બી પુડલા સેન્ડવિચ બંને રેડી છે. તો આપણે પેક કરી લઈએ. તો મિત્રો જોઈ લો, અહીંયા સેન્ડવિચ પાર્ટી સ્ટાર્ટ છે રાતના ડિનરની. ફર્સ્ટ ક્લાસ પુડલા બુડલા બી જોઈ લો. અહીંયા સેન્ડવિચ મેડમે ગોઠવી નાખી છે. તો ચાલો ફટાફટ ડિનર કરી લઈએ અને મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાર સુધી અમારા વિડીયોને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.